ગ્રેવીવાળા શાકમાં બટર ક્યારે ઉમેરવું જોઈએ? તો આજે આપણે વાત કરીશું કે ગ્રેવીવાળા શાકમાં બટર ક્યારે ઉમેરવું જોઈએ. ઘણા એવા લોકો છે જે ગ્રેવીવાળું શાક બનાવે ત્યારે શરૂઆતમાં જ બટર ઉમેરી દેતા હોય છે અને જેના કારણે શાકનો સ્વાદ થોડો બગડી જાય છે. પરંતુ જ્યારે તમે ગ્રેવીવાળું શાક બનાવો ત્યારે બટરને પહેલા નહીં પરંતુ સંપૂર્ણ શાક બની ગયા પછી છેલ્લે જ ઉમેરવું જોઈએ, જેનાથી શાકનો સ્વાદ અને ટેક્સચર બંને બરાબર રહે. ખાસ કરીને જો તમે બટર પનીરની રેસીપી બનાવી રહ્યા હોય તો બટર પનીરની રેસીપી બની ગયા પછી ગેસની ફ્લેમ બંધ કરીને છેલ્લે જ બટર ઉમેરવું જોઈએ, જેનાથી માખણ ફાટશે પણ નહીં અને સ્વાદ તેમજ સુગંધ બરાબર જળવાઈ રહેશે. બ્રેડમાં બટર ક્યારે નાખવું? બ્રેડમાં બટર ક્યારે નાખવું? ઘણી વખત તમે જોયું હશે કે લોકો પહેલા બ્રેડમાં બટર લગાવે છે અને પછી તેને જામની સાથે ખાય છે, અને ઘણા લોકો બ્રેડને શેકીને ત્યારબાદ તેના ઉપર બટર લગાવીને ખાય છે. તો આમાંથી સાચી રીત કઈ છે? તો ચાલો આજે આપણે જાણીશું કે બ્રેડ પર બટર ક્યારે લગાવવું જોઈએ. અને આની સાચી રીત છે કે પહેલા બ્રેડને શેકી લો અને પછી તેના પર બટર લગાવો. કારણ કે જો તમે પહેલા બ્રેડ પર બટર લગાવશો અને પછી જો બ્રેડને શેકવા માટે મશીનમાં રાખશો તો મશીન જલ્દી ખરાબ થઈ શકે છે, તેમજ મશીન ગંદુ પણ થઈ શકે છે. એટલા માટે પહેલા બ્રેડને શેકી લો અને ત્યારબાદ બ્રેડની ઉપર બટર લગાવીને હોશે હોશે ખાઓ. આટલી વાતનું ખાસ ધ્યાન રાખો. 1. જો તમે ભાતમાં બટર ઉમેરવાના હોય તો ભાતનું સંપૂર્ણ પાણી કાઢ્યા બાદ જ તેમાં બટર ઉમેરવું જોઈએ. 2. જો તમે કોઈ પણ કૂકીઝ બનાવતા હોય અથવા તો કેક બનાવતા હોય તો સૌથી પહેલા બધી જ વાનગીઓને બરાબર મિક્સ કરીને ત્યારબાદ છેલ્લે જ બટરને મિક્સ કરવું જોઈએ અને પછી બરાબર હલાવીને સારું ટેક્સચર બનાવવું જોઈએ. 3. તમે વાસણને ગ્રીસ કરવા માટે પણ બટરનો ઉપયોગ કરી શકો છો. અને હા, જો તમે સૂપમાં બટર ઉમેરવા માંગતા હોય તો સૂપમાં બટરને છેલ્લે જ ઉમેરવું જોઈએ અને તેનાથી જ સૂપનો સ્વાદ, કલર અને એની થિકનેસ જળવાઈ રહેશે.